અમદાવાદના લાંભા વોર્ડમાં આવતા મોતીપુરા વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ભાજપના ઉમેદવાર અને મણિનગર ધારાસભ્ય અમોલ ભટ્ટનો સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો। અમદાવાદ શહેરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ માટે પ્રચાર કરવો મુશ્કેલ બની રહ્યો હોય તેમ જણાય છે। અમદાવાદના લાંભા વોર્ડમાં આવતા મોતીપુરા વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ભાજપના ઉમેદવાર અને મણિનગર ધારાસભ્ય અમોલ ભટ્ટનો સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો। પ્રાથમિક સુવિધાઓના અભાવે રોષે ભરાયેલા લોકોએ નેતાઓને આડે હાથ લીધા હતા। ઘટનાની વિગત મુજબ લાંભા વોર્ડના ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય અમોલ ભટ્ટ મોતીપુરા વિસ્તારમાં જ જનસભા સંબોધવા અને પ્રચાર કરવા પહોંચ્યા હતા। સભા દરમિયાન સ્થાનિક રહીશોએ રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધા અંગે નેતાઓને સવાલ પૂછવાનું શરૂ કર્યું હતું। વર્ષોથી પડતર પ્રશ્નોની ઉકેલ ન આવતા લોકોમાં પહેલેથી જ નારાજગી હતી, જે સભામાં પ્રસ્ફુટી થઈ હતી। કેટલા લોકો મારવામાં હતા? 5 જણા ભાજપના કેમેરો છે અહીંયા અને અમે વિડિયો ઉતાર્યો છે। તમે જોવો કે પબ્લિક છે, પોલીસ છે, આટલી બધી આ કે છે કે અમે તમાર બંધીઓને છોડીશું નહીં। આ સુરેન્દ્રનગરમાંથી મારા મમ્મી પોતે જુસ્રાબેન પોતે ઉમેદવાર છે, એના સમર્થનમાં મારો સમાજ એ જોડે હતો, એના સમર્થનમાં અહીંયા સભા કરેલી હતી અમે, અને એની પાછળ એક્ઝેક્ટ ગાડી જોઈને અહીંયા સભા ગોઠવવામાં આવી। સભા ગોઠવી તો ગોઠવી, કોઈ વિરોધ કર્યો નહીં। એ પણ 11 વાગે આચારસંહિતાનો ભંગ કર્યો। પણ જ્યારે આ સોસાયટીમાં મારી પોતાની સોસાયટી જ્યાં હું રહું છું ત્યાં આ દલાલોએ બેનર ફાડવાની કોશિશ કરી। બેનર તો ફાડ્યું। આ ઈશ્વરભાઈ પરમાર આ મારા કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીના અને મારા સમાજના વ્યક્તિ છે। આ સમાજના વ્યક્તિ ઉપર આ લોકોએ હાથ ચલાકી કરી, ગુંડાગર્દી પર આવ્યા છે, ગુંડાગર્દી। નેતાઓ જ્યારે સવાલોનો સંતોષકારક જવાબ ન આપી શક્યા ત્યારે સભામાં માથાકૂટ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઉશ્કેરાયેલા સ્થાનિકોએ ભાજપ વિરોધી સૂત્રાચારો શરૂ કર્યા હતા। લોકોનો આક્રોશ અને વધતા વિરોધ જોઈને ભાજપના ઉમેદવાર ધારાસભ્ય અમોલ ભટ્ટ સભા વચ્ચે છોડીને ત્યાંથી રવાના થઈ ગયા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।